ગત રોજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વરના જૂના નિવાસ સ્થિત ભાટીજી મંદિરના સત્સંગ ભવનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પીરામણ ગામ પાસે બ્રિજ પાસે એક ઈસમ ચોરીના ભંગાર વેચવા માટે ફરી રહ્યો હોવા સાથે જાળીમાં છુપાવેલો છે. જે માહિતી આધારે શહેર પોલીસની ટીમ ખાદી પીરામણ ગામ નજીક વિસ્તારમાં કોર્ડન કરી સર્ચ કરતા જાડીમાંથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસે પિત્તળના વાસણોનો ભંગાર નજરે પડ્યો હતો. પોલીસે ત્વરિત તેની અટક કરી પોલીસ મથકે લઈ આવી પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર સંજયનગર ખાતે રહેતો ભીમપ્રસાદ અતર રામ દુલાર કેવટ હોવાનું જણાવતું હતું ને તેની પાસે રહેલ ભંગાર જૂના દિવાસ સ્થિત ભાટીજી મંદિરના સત્સંગ ભવન ચોરેલા વાસણનો ભંગાર હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવી તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા.